હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહાર અને હાટડા બંધ કરાવવા સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી। હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવ્યું હતું કે હળવદમાં ગેરકાયદેસર માંસ મટનના હાટડાઓ તંત્ર દ્વારા 48 કલાકમાં બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે। ગઈકાલે ઘટના બની છે એના અનુસંધાને સર્વ સમાજ અને હળવદ અસ્મિતા સંગઠન અને હળવદની તમામ ધાર્મિક સાંસ્કૃતિક સંસ્થાઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો હળવદનો એક હિન્દુ વ્યક્તિ અહીં એકઠો થયો છે અને ધાર્મિક લાગણી દુભાતા અહીં માનનીય સાહેબ પાસે ધા નાખો આવ્યો છે કે અમારી વિનંતીને સ્વીકાર કરો, અમારી અરજીને માન્ય રાખો અને હળવદમાં આ બધી ગેરકાયદેસર જેટલા હાટડા છે જાહેરમાં અથવા તો ખાનગીમાં એ બંધ થવા જોઈએ, કારણ કે હળવદ એક પવિત્ર છોટી કાશી નગરી છે અને એની સાંસ્કૃતિક ધાર્મિક અનેક પરંપરાઓ છે અને જેનું જતન થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે। જય શ્રી ગઈકાલે ઘટના બની